હળવાશના મૂડમાં જોવા મળી રહ્યા છે। રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ પરિવાર સાથે સમય પસાર કર્યો। કેટલાક ઉમેદવાર પરિવાર સાથે આ હળવાશની પળોમાં ચા નાસ્તો કરી સમય પસાર કરી રહ્યા છે, તો કેટલાક ઉમેદવારો ટીવી ધારાવાહિક જોઈ રહ્યા છે। એક મહિનાથી પ્રચાર કેવો અનુભવ છે આજના દિવસે? સારો અનુભવ છે। ચૂંટણીમાં તમામ લોકોએ આવકાર આપ્યો છે। તમામ લોકો કાર્યકરોએ અને કોંગ્રેસની એક ટીમ વર્ક બનીને હું આ તકે હું સ્પષ્ટ કહીશ કે અશોક ડાંગર પ્રમુખ રાજકોટ શહેરના એની નીચે સમગ્ર ટીમ બની છે। એકાદા પ્રશ્નો છોડીને તમામ કોર્પોરેટરો, તમામ શહેરના પ્રમુખો પહેલીવાર રાજકોટમાં એક ટીમ બનીને લડી છે, એક ટીમ બનીને। અને મને વિશ્વાસ ને ખાતરી છે કે ટીમ જ્યારે બને છે ને ત્યારે એની કોઈ હાર થતી નથી, એટલે આ જીતવાની પૂરેપૂરી મને શક્યતા છે। ઇવન રાજકોટ જિલ્લામાં ભાઈ હિતેશ અને અમારી જે બધી ટીમ છે એ તમામ ટીમોએ મારી ગેરહાજરીમાં પણ, ધારો કે અર્જુનભાઈ ખાટરિયા છે તો કોટડા સાંગાણીમાં તમામ કામ ઉપાડી લીધું, પછી લોધિકામાં મયુરસિંહ છે તો મયુરસિંહે તમામ કામ ઉપાડી લીધું। આંકડાઓ પરથી જોઈ શકાય છે 63% જેટલું મતદાન તો થયું, પરંતુ સૌથી વધારે ટંકારા પડધરીની અંદર મોહનભાઈનો પણ વિસ્તાર, આપનો પણ વિસ્તાર, શું કહેશો, કોને ફાયદો કરાવે? ઓબ્વિયસલી જો પડધરી ટંકારામાં હું લીડ ન જાળવી લઉં તો મારે ચૂંટણી લડવાની જગ્યા ક્યાં હતી? મોહનલાલ એમ કે પડધરી ટંકારામાં હું લીડ લાવું તો એ એમ જ કહે ને કે ગુજરાતની અંદર 30 સીટ અમારી આવશે, હાલે 26 જ છે। જો પડધરી ટંકારાની અંદર મોહનલાલ 22 વર્ષ ત્યાં ધારાસભ્ય હતા અને એની જે કામગીરી હતી અને મારી 14 મહિનાની કામગીરીની લોકોએ તુલના કરી છે। સૌથી ઓછું જસદણમાં શું કારણ? જસદણમાં જો લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને કોંગ્રેસના કમિટેડ વોટર્સ હતા। આ તકે હું ચેલેન્જ મારીને કહું છું ભારતીય જનતા પાર્ટીને કે જસદણની અંદર જે તે સમયે ભાજપ નહોતું જીતું, એ કુંવરજીભાઈ બાવળિયા જીતા હતા, એટલે ભાજપે આ વેમ રાખવાની જરાય જરૂર નથી। કુંવરજીભાઈને હિસાબે અહીંયા ભાજપ જીતું હતું, તો હવે શું થયું કે અત્યારે લોકો કુંવરજીભાઈ નથી તો એને ભાજપને તો મત દેવો નહોતો, ક્યાંક કુંવરજીભાઈની શરમ નડતી હતી, મતદાન કરવા જઈએ તો કુંવરજીભાઈની બીક નડતી હતી અને ભાજપને એને મત નહોતો દેવો, એટલે જે લોકો મતદાન કરવા ગયા છે ને એમાંથી 70% લલિત કગથરાને મત આપ્યા છે, કોંગ્રેસને આપ્યા છે। લલિતભાઈ, શહેરી મતદારો શહેર સાથે, ભાજપ સાથે આવી વાત છે, અને શહેરી વિસ્તારમાં પણ સારું એવું મતદાન થયું છે। સાહેબ આપણે બધા વાત કરીએ ભાજપ સાથે, શું કામ ભાજપ સાથે રહીએ સાહેબ? એની નીચે રેલો આવ્યો છે, એના ધંધાની પથારી ફરી ગઈ છે, એ લોકોને નોકરી નથી મળતી। આ ફી વધારો કરીને જે રીતે પ્રાઇવેટ સ્કૂલોએ એને ચૂસ્યા છે, વાય મને એક કારણ સમજાતું નથી, લોકો શું કામ ભાજપને મત આપે? એટલે મને વિશ્વાસ છે, હું 40 વર્ષથી રાજકોટમાં રહું છું, મારા લોધાવડ ચોકના જૂના મિત્રો છે, ભલે એ બધા ભાજપમાં હોય પણ એ લલિત કગથરાને પ્રેમ કરે જ છે સાહેબ, એમાં બે મત નથી। કેટલી લીડ મળે એવી ધારણા કરી છે? તમે સવારથી ફોન ઉપર કાર્યકર્તા આગેવાનો સાથે વાત કરી રહ્યા છો સાહેબ, એવી કસોકસની લડાઈ છે કે હું જીતું છું। હું એમ નથી દાવો કરતો કે હું 1,00,000 2 લાખ મતે જીતું, ના, એ મોહનભાઈને મુબારક। હું જીતવાની તગાદ ઉપર, એટલે જીત મારી નિશ્ચિત છે, પછી એ ગમે તે 1 મતની હોય કે 1 લાખ મતની હોય, પણ હું જીતું જી ફાઇનલ।